નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરનાર નાઇજીરિયન ઇસમની મુંબઈ ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેઓની કંપનીના મેલ આઈડી ઉપર અજાણ્યા મેલ પરથી મેલ આવેલ કે તેઓની કંપનીને એક આયુર્વેદિક લિક્વિડની જરૂર છે, જેનું નામ પ્લુકેનેશિયા વીજ લિક્વિડ છે, જેના માટે તેઓએ લોકલ ડીલર દ્વારા મંગાવવાનું છે। ત્યારબાદ ડિલિવરી શિપ માટે ફરિયાદી સહમત થાય છે અને અજાણ્યા ઇસમોને ફરિયાદીને લિક્વિડ ક્યાંથી ખરીદવું તે વિગતો આપે છે અને તેઓને જણાવવામાં આવે છે કે નફો સરખા ભાગે વહેંચાશે। ત્યારબાદ ફરિયાદી આ અજાણ્યા ઇસમોને આપેલ કૃષ્ણા હર્બલમાંથી 1 લીટર આયુર્વેદિક લિક્વિડ સેમ્પલ ખરીદે છે અને આ અજાણ્યા ઇસમો ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી ફરિયાદી પાસે રહેલ સેમ્પલ ચેક કરીને ફરિયાદીને 20 લીટરનો ઓર્ડર આપેલ, જેથી ફરિયાદી 20 લીટર કૃષ્ણા હર્બલ પાસેથી ખરીદે છે, જેના માટે તેઓ ₹47,18,000 ચૂકવે છે અને બાદ ફરિયાદીને 20 લીટરની લિક્વિડ કરવામાં મોડું થતાં ડિલિવરી કરવામાં મોડું થતાં અજાણ્યા ઇસમોએ ફરિયાદીને 50 લીટરની ડિલિવરી કરવા જણાવેલ। ફરિયાદી ઉપરોક્ત 50 લીટરની ડિલિવરી કરવા અસમર્થ હોય આ અજાણ્યા ઇસમોએ ફરિયાદીને જણાવેલ કે તેઓ 50 લીટરનું ડિલિવરી કરશે તો તેઓને 130 લીટરનું એડવાન્સ પેમેન્ટ ચૂકવવામાં આવશે, જેથી ફરિયાદી આ અજાણ્યા ઇસમોના વિશ્વાસમાં આવી કૃષ્ણા હર્બલ્સમાંથી બીજું 30 લીટરનું લિક્વિડ ખરીદે છે, જેથી ફરિયાદીએ અજાણ્યા ઇસમોને ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 50 લીટર લિક્વિડનું પેમેન્ટ માટે વિઝા કાર્ડના નાણાં ₹2,03,000 ભરવા જણાવેલ, તેને એક્ટિવ કરાવવા માટે ₹21,33,500 ભરવા જણાવેલ। આમ ફરિયાદીને અલગ અલગ બહાને વધુ નાણાં ભરવાનું જણાવી કુલ ₹1,24,089 1,24,89,200 ભરાવડાવી ₹1 પણ પરત ન કરતા ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થયાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ। આરોપીનું નામ ગેબ્રિએલ ઓર્થેયા, ઉંમર વર્ષ 41, રહેઠાણ કલ્યાણ, મહારાષ્ટ્ર।